હેલો એવરીવન, વેલકમ બેક ટુ નિર્જા એજ્યુકેશન. આપણે યુનિટ 1 જોઈ ગયા છીએ 304માં. હવે યુનિટ 2માં ફર્સ્ટ ચેપ્ટર છે લો ફ્રીક્વન્સી રિસ્પોન્સ ઓફ ધ ટ્રાન્ઝિસ્ટર એમ્પ્લીફાયર. તેમાં આપણે પહેલાં જોઈશું કે એપ્રોક્સિમેટ કન્વર્ઝન ફોર્મ્યુલાસ ફોર ધ ટ્રાન્ઝિસ્ટર એચ પેરામીટર. બરાબર, તો હવે એમાં તમને થોડાક ઇક્વેશન અને તેની ફોર્મ્યુલા આપેલી છે, તો પહેલાં એ જોઈશું. તો પેરામીટર, તેમાં કોમન એમીટર માટે, કોમન બેઝ માટે અમુક ફોર્મ્યુલા છે તે જોઈશું. તો પહેલાં HI. હવે તમને અહીંયા જશે કે HI, HRE, HFE અને HOE એ શું છે? તો અહીંયા જે HI છે તો તે ઇનપુટ રજિસ્ટર ઇન અ બેઝ. જે HI છે તે ઇનપુટ રજિસ્ટર ઇન અ બેઝ, અથવા તો અહીંયા I આપેલો છે કે ઇનપુટ રજિસ્ટર ઇન અ એમીટર માટે દર્શાવે છે. અહીંયા જો તમને B આપેલો હશે તો તે બેઝ માટે હશે, C હશે તો તે તમને કલેક્ટર માટે દર્શાવવામાં આવતો હશે. અહીંયા R છે તો જે તમને દર્શાવે છે કે રિવર્સ વોલ્ટેજ એમીટર દર્શાવે છે. અહીંયા HFE છે તો F છે તે તમને ફોરવર્ડ કરંટ ટ્રાન્સમિશન રેશિયો ઓફ એમીટર માટે દર્શાવે છે. B હોય તો બેઝ માટે, C હશે તો કલેક્ટર માટે હોય છે. અહીંયા HOE છે તો એટલે કે આઉટપુટ કન્ડક્ટન્સ એમીટર માટે, બેઝ માટે કે કલેક્ટર માટે દર્શાવવામાં આવે છે. હવે તમે અહીંયા જુઓ છો કે તમને 4 પેરામીટર આપેલા છે, HI, HRE, HFE અને HOE આપેલા છે. હવે તમને કોમન એ મીટરમાં તેના માટે કંઈ મળતું નથી, પરંતુ જેની ફોર્મ્યુલા છે તે તમને કોમન બેઝ માટે મળે છે. તો તમે HIE માટે કોમન બેઝમાં જે ફોર્મ્યુલા મળે છે તે HIE upon 1 plus HFE મળે છે. HRE ઇક્વલ ટુ તમને શું મળે છે કોમન બેઝ માટે? HIB ઇન્ટુ HOB માઇનસ HRE અપન 1 પ્લસ HFE મળે છે. તે જ રીતે તમને HFE માટે માઇનસ HFB અપન 1 પ્લસ HFB મળે છે. HOE માટે HOB અપન 1 પ્લસ HFB મળે છે. અને આ તે તમે આગળના જે સેમેસ્ટરમાં જોઈ ગયા છો. હવે આપણે HIB એટલે કે ઇનપુટ રજિસ્ટન્સ ઇન અ બેઝ, રિવર્સ વોલ્ટેજ ટ્રાન્સફર રેશિયો ઇન અ બેઝ, ફોરવર્ડ કરંટ ટ્રાન્સફર રેશિયો બેઝ અને આઉટપુટ કન્ડક્ટન્સ બેઝ માટે આપણે પહેલાં આગળ જોયું તેમ આપણે એમીટર માટે વાત કરી હતી. હવે આપણે બેઝ માટે વાત કરીશું. એટલે તમને HIB, HRB, HFB, HOB એ પેરામીટર આપેલા છે અને તેનું તમને કોમન એ મીટરમાં એનું ઇક્વેશન તમને મળે છે કે HIB બરાબર તમને HIE અપન 1 પ્લસ HFB મળે છે. HRB ઇક્વલ ટુ તમને HIE ઇન્ટુ HOE અપન 1 પ્લસ HFE માઇનસ HRE મળે છે. HFB બરાબર તમને માઇનસ HFB અપન 1 પ્લસ HFE મળે છે. HOB ઇક્વલ ટુ તમને HOE અપન 1 પ્લસ HFE મળે છે. જ્યારે આપણે એમીટરની વાત કરી હતી ત્યારે આપણને કોમન બેઝમાં મળતું હતું. હવે આપણે બેઝ માટે વાત કરીએ છીએ તો આપણને કોમન એમીટરમાં મળે છે. હવે આપણે કલેક્ટર વિશે જોઈશું. તો હવે આપણે HIC એટલે કે ઇનપુટ રજિસ્ટન્સ ઇન કલેક્ટર માટે જોઈએ તો કોમન એમીટરમાં તમને ઇનપુટ રજિસ્ટન્સ ઇન એમીટરમાં મળે છે. કોમન બેઝ માટે તમને HIE અપન 1 પ્લસ HFB મળે છે. આપણે હવે રિવર્સ વોલ્ટેજ ટ્રાન્સફર રેશિયો કલેક્ટર માટે જોઈએ છીએ તો આપણને 1 માઇનસ HRE એકરૂપ આપણને 1 મળે છે. અહીંયા તમને કોમન બેઝમાં તેની વેલ્યુ 1 મળશે. જ્યારે HFCમાં તમને માઇનસ કૌંસમાં 1 પ્લસ HFE કૌંસ પૂરો થઈ જાય છે. અહીંયા આપણને માઇનસ 1 અપન 1 પ્લસ HFB મળે છે. HOC ઇક્વલ ટુ તમને કોમન એમીટરમાં HOE મળે છે. કોમન બેઝમાં તમને HOB અપન 1 પ્લસ HFB મળે છે. હવે આપણે એપ્રોક્સિમેટ ઇક્વેશન ફોર ધ AI, RI, AV, RO, RO ડેશ ફોર CE, CV, CF ફોર ઇક્વેશન ઇન ધ H પેરામીટર માટે જોઈશું. તો હવે આપણે કરંટ ગેઇન AI માટે જોઈશું. તો કોમન એ મીટરમાં વાત કરીએ તો માઇનસ HFE મળે છે. કોમન કલેક્ટરમાં વાત કરીએ તો 1 પ્લસ HFE ની મળે છે. કોમન બેઝમાં HFE અપન 1 પ્લસ HFE મળે છે. જ્યારે કોમન એમીટર વિથ ધ રી અનબાયપાસ માટે માઇનસ FE મળે છે. એ જ રીતે આપણે ઇનપુટ રજિસ્ટન્સ RI ની વાત કરીએ તો HIE મળે છે. HIE પ્લસ 1
પ્લસ HFE ઇન્ટુ RL મળે છે. કોમન બેઝમાં HIE અપન 1 પ્લસ HIE મળે છે. જ્યારે CE વિથ બાયપાસ માટે આપણને HFE પ્લસ. હવે આપણે વોલ્ટેજ ગેઇનની AV માટે વાત કરીએ છીએ. વોલ્ટેજ ગેઇન માટે તો માઇનસ HFE RL અપન HIE મળે છે. કોમન કલેક્ટર માટે 1 માઇનસ HIE અપન RI મળે છે. કોમન બેઝ માટે આપણે વાત કરીએ તો HFE ઇન્ટુ RL અપન HIE મળે છે. અને અનબાયપાસ માટે આપણને માઇનસ HFE ઇન્ટુ RL અપન RI મળે છે. હવે આપણે RO એટલે કે આઉટપુટ રેઝિસ્ટન્સની વાત કરીએ તો તેમાં કોમન એમીટર તમને ઇન્ફિનિટિવ મળે છે. જ્યારે કોમન કલેક્ટર RG પ્લસ RIE અપન 1 પ્લસ HFE મળે છે. જ્યારે કોમન બેઝ અને CE વિથ અનબાયપાસ માટે તમને બંને માટે ઇન્ફિનિટિવ મળે છે. હવે RO ડેશની વાત કરીએ તો તમને કોમન એમીટર માટે RL મળે છે. કોમન કલેક્ટર માટે આપણને RO પેરેલલ RL મળે છે. કોમન બેઝ અને CE વિથ અનબાયપાસ માટે તમને RL મળે છે. અને આ ઇક્વેશન તમારે એક્ઝામ્પલ ગણવા માટે અને અમુક રીતે તમને ઉપયોગી થઈ શકે છે. હવે આપણે ઇફેક્ટ ઓફ એન એમીટર બાયપાસ કેપેસિટર ઓન અ લો ફ્રીક્વન્સી રિસ્પોન્સ માટે જોઈશું. તમને અહીંયા એક ફિગર આપેલી છે. અહીંયા તમને જુઓ કે કપલિંગ કેપેસિટર RS અને અહીંયા વોલ્ટેજ સોર્સ તમને આપેલા છે. હવે અહીંયા R1 અને R2 તે સમાંતર છે. જ્યારે અહીંયા કલેક્ટર બેઝ અને એમીટર તમને આપેલા છે. જે ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ થયેલો છે તે NPN છે. RE અને CE બંને સિરીઝમાં જોડાણ કરેલું છે. અહીંયા VO આપેલો છે. હવે આપણે જોઈએ છીએ કે કોમન એમીટરમાં જ્યારે આપણે એમીટર છે તેને લીડ કરાવવામાં આવે છે ત્યારે જે રેઝિસ્ટન્સ છે તે એડ થતો હોય છે અને તેના લીધે બાયપાસિંગ અને જે થર્મલ સ્ટેબિલિટી હોય છે તે પ્રોવાઈડ કરે છે. અને આપણે જોઈ ગયા છીએ કે જ્યારે આપણી રેઝિસ્ટર એ જરૂર પૂરતો હોય છે ત્યારે આપણે જે તેની ડિજનરેટિવ અને તેમાં જેના લીધે ઉદ્ભવતી ડિજનરેટિવ ઇફેક્ટના લીધે આપણને જે નેગેટિવ ફીડબેક જે મળે છે તેને એવોઇડ કરે છે. અને હવે આપણે જોઈશું કે લો ફ્રીક્વન્સી રિસ્પોન્સ માટે આપણને કોમન એમીટરમાં કેવો રિસ્પોન્સ મળે છે. હવે આપણે જોઈએ છીએ કે આપણે AVF લો ફ્રીક્વન્સી માટે આપણે શોધવાનો છે. તો આપણને V0 અપન VS ની વાત કરવાની છે અને V0 અપન VS આપણે જાણવું જરૂરી હોય છે. તો અહીંયા જે આપણને જે જોડાણ આપેલું છે તેના આધારે આપણે નક્કી કરી શકીએ છીએ કે અહીંયા R1 અને R2 તે તમને સમાંતર આપેલા છે. પરંતુ આપણે ધારો કે RI એ આપણે તેના કરતાં મોટા મળે છે તેવું ધારી લેવાનું હોય છે. અને આપણે જે અહીંયા જે એકચ્યુઅલ વોલ્ટેજ છે તેના લીધે આપણે જે વોલ્ટેજ ગેઇન મળે છે તે વોલ્ટેજ ગેઇન આપણે આગાહી કરેલા વોલ્ટેજ ગેઇન કરતાં ઓછો મળે છે તેવું આપણે નક્કી કરવાનું હોય છે. અહીંયા તમને જે ફિગર આપેલી છે તે ફિગર તમને હાઇબ્રાઇડ જે ઇક્વિવેલન્ટ સર્કિટ છે ફોર અ લો ફ્રીક્વન્સી માટેની છે. તો જે આ ફિગર બી આપી છે આપણે ફિગર એની વાત તો આગળ કરી ગયા છીએ. તો હવે ફિગર બી પરથી આપણને જે આઉટપુટ મળે છે V0 તો V0 ઇક્વલ ટુ આપણને શું મળે છે માઇનસ HFB ઇન્ટુ IB ઇન્ટુ RL થાય છે. પરંતુ આપણે જો IB શોધવું હોય તો આપણે IBને સૂત્રનો કરતા બનાવીએ તો VS ઇક્વલ ટુ RS અપન RI મળે છે. તેને આપણે ઇક્વેશન નંબર 2 આપીએ છીએ. પરંતુ જો કોમન એમીટર એમ્પ્લીફાયરમાં REના અનબાયસ્ડ કનેક્શન સાથે જો આપણે નક્કી કરવામાં આવે તો આપણને RI ઇક્વલ ટુ શું મળે છે HIE પ્લસ 1 પ્લસ HFE ઇન્ટુ ZE મળે છે. પરંતુ હવે અહીંયા ZE શું છે તે આપણે જોઈએ તો જે ZE ઇક્વલ ટુ આપણે RE પેરેલલ CE મળે છે તે તમને ફિગરમાં છે. તો RE ઇક્વલ ટુ RE અપન 1 પ્લસ જે ઓમેગા C RE થાય છે તેને આપણે ઇક્વેશન નંબર 4 આપીશું. આમ આપણે VO એટલે કે આઉટપુટ વોલ્ટેજ તો VO ઇક્વલ ટુ માઇનસ HFE RL ઇન્ટુ VS RS પ્લસ HIE પ્લસ 1 પ્લસ HFE અપન 1 પ્લસ જે ઓમેગા C RE તેને આપણે ઇક્વેશન નંબર 5 કહીશું. હવે તમને RI ની જે વેલ્યુ મળેલી છે તે વેલ્યુને આપણે ઇક્વેશન 5માં મૂકી હવે આપણે AVF જે શોધવો છે વોલ્ટેજ ગેઇન તે લો ફ્રીક્વન્સી માટે શોધવાનો છે.
તો લો ફ્રીક્વન્સી માટે આપણને AVF ઇક્વલ ટુ V0 અપન VS થાય છે. તો તેના બરાબર આપણને શું મળે છે કે માઇનસ HFE ઇન્ટુ RL અપન RS પ્લસ HIE પ્લસ ઇન્ટુ કૌંસમાં 1 પ્લસ HFE અપન 1 પ્લસ જે ઓમેગા સી RE ઇન્ટુ RE મળે છે. તેની ઇક્વેશન નંબર 6 કહીએ છીએ. અહીંયા જે ઓમેગા છે તે ઓમેગાને એની લાર્જ વેલ્યુ લેવામાં આવે છે. તો તે વખતે આપણને જે મિડ ફ્રીક્વન્સી મળે છે તે ફ્રીક્વન્સી આપણે વોલ્ટેજ ગેઇન માટે શોધી શકીએ છીએ. હવે આપણે એવી વોલ્ટેજ ગેઇન મિડ ફ્રીક્વન્સી માટે શું મળે છે તે જોઈશું. હવે આપણે મિડ ફ્રીક્વન્સી માટે વોલ્ટેજ ગેઇન ઇક્વલ ટુ આપણને માઇનસ HFE ઇન્ટુ RL અપન RS પ્લસ HIE મળે છે. તેને આપણે ઇક્વેશન નંબર 7 આપીએ છીએ. હવે આપણે જોઈએ છીએ કે લો ફ્રીક્વન્સી અને મિડ ફ્રીક્વન્સી. આપણે આગળ ઇક્વેશન નંબર 6 જે તમને મળ્યું હતું તે લો ફ્રીક્વન્સી માટે મળ્યું હતું અને અહીંયા જે ઇક્વેશન નંબર 7 છે તે તમને મિડ ફ્રીક્વન્સી માટે મળે છે. તો લો ફ્રીક્વન્સી અને મિડ ફ્રીક્વન્સી પાસે થતા ગેઇનનો આપણે રેશિયો જોવાનો છે. તો AV ઇન્ટુ LF અપન AV મિડ ફ્રીક્વન્સી માટે જોઈએ તો આપણને જે ઇક્વેશન નંબર 6 છે તે AV મળેલું છે. તો તે ઇક્વેશન અહીંયા પુટ કર્યું છે માઇનસ HFE ઇન્ટુ RL અપન RS પ્લસ HIE પ્લસ 1 પ્લસ HFE ઇન્ટુ RE અપન 1 પ્લસ જે ઓમેગા સી ઇન્ટુ RE મળે છે ઇન્ટુ AV મિડ ફ્રીક્વન્સી માટેનું જે ઇક્વેશન છે તે લખ્યું છે. તે છેદમાં છે એટલે તેનો વ્યસ્ત લઈ લીધેલો છે. હવે આપણે જોઈએ છીએ કે અહીંયા માઇનસ HFE RL અને અહીંયા માઇનસ HFE RL બંને શું થઈ જાય છે કેન્સલ થઈ જાય છે. એટલે તમને જે ઇક્વેશન મળે છે સિમ્પ્લિફિકેશન આપતા તે ઇક્વેશન છે RS પ્લસ HIE RS પ્લસ HIE પ્લસ 1 પ્લસ HFE ઇન્ટુ RE અપન 1 પ્લસ જે ઓમેગા CE ઇન્ટુ RE મળે છે. હવે આ જે ઇક્વેશન છે તે ઇક્વેશનને આપણે RS પ્લસ HIE વડે ભાગવાના છે. તો આપણે અહીંયા જો તમે અહીંયા RS HIE વડે ભાગશો એટલે અહીંયાથી RS પ્લસ HIE કેન્સલ થઈ જશે. એટલે તમને અહીંયા જે વેલ્યુ મળે છે કેટલા મળે છે 1 મળે છે. અહીંયાથી પણ તમારે RS પ્લસ HIE વડે ભાગો છો એટલે આ કેન્સલ થવાના. એટલે 1 અપન 1 પ્લસ તમારી જોડે શું રહેશે 1 પ્લસ HFE ઇન્ટુ RE 1 પ્લસ જે ઓમેગા સી ઇન્ટુ RE અપન અહીંયા છેદમાં છે એટલે આપણે અહીંયા RS પ્લસ HIE વડે ભાગીએ છીએ. પરંતુ અહીંયા કોઈ છેદ ઉડતો નથી. હવે આ ઇક્વેશનને આપણે જોઈએ સિમ્પ્લિફિકેશન આપે તો 1 અપન 1 પ્લસ કૌંસમાં 1 પ્લસ HFE ઇન્ટુ RE. હવે તમને અહીંયા જે ઓમેગા આપેલો છે તો ઓમેગા ઇક્વલ ટુ તમને 2πf મળે છે. તો આપણે ઓમેગાની વેલ્યુ મૂકી છે એટલે અપન 1 પ્લસ જે 2πf ઇન્ટુ CE RE ઇન્ટુ RS HI મળે છે. હવે આપણે જોઈએ છીએ કે ઇફ વી ટેક F0 તો F0 બરાબર આપણે શું લઈએ છીએ કે 1 પ્લસ 2πf CE RE આટલી વેલ્યુ છે. અહીંયાથી જે તમને વેલ્યુ મળે છે આ બરાબર તમને શું લો છો F0 લો છો તે અહીંયા લખ્યા છે. અને FB બરાબર તમે શું લો છો કે 1 પ્લસ HFE ઇન્ટુ RE અને અપન 1 પ્લસ RS પ્લસ HIE લો છો તે તમને FP મળે છે. હવે જો આપણે 2π CE RE શોધવા હોય તો 1 અપન FO થઈ જાય છે. એ જ રીતે FV ને આપણે સૂત્ર કરતા બનાવીએ તો આપણે જો વેલ્યુ શોધી હતી તો FB બરાબર આપણને શું મળે 1 પ્લસ HFE ઇન્ટુ RE અપન 1 પ્લસ RS પ્લસ HI અપન 2π CE RS મળ્યા હતા. હવે આ ઇક્વેશનમાં આપણને છેલ્લે લાસ્ટમાં જે છેદમાં મળે છે 2π CE તો 2π ઇન્ટુ ઇક્વલ ટુ આપણને શું મળે છે 1 અપન F0 મળે છે. તો અહીંયા આ જે ઇક્વેશન છે તે ઇક્વેશનને એઝ ઇટ ઇઝ રાખીશું. પરંતુ અહીંયા તમે જુઓ છો કે 1 પ્લસ HFE ઇન્ટુ RE RS પ્લસ HI. પરંતુ અહીંયા જે 1 અપન 2π CE ઇન્ટુ RE હતા તેના બરાબર આપણે શું લઈ લીધા 1 અપન F0 લઈને તેની વેલ્યુ મૂકી છે. હવે આપણે FP અને F0 ની વેલ્યુ શોધી તો તેનો ગુણોત્તર તો FP અપન F0 -1 કરીએ છીએ તો તેના બરાબર આપણને 1 પ્લસ HFE ઇન્ટુ RE અપન RS પ્લસ HIE મળે છે. તેને આપણે ઇક્વેશન નંબર 9 આપીએ છીએ. આપણે આગળ ઇક્વેશન જે જોઈ ગયા છીએ કે જે
લો ફ્રીક્વન્સી અને મિડ ફ્રીક્વન્સીનો જે રેશિયો લીધો હતો વોલ્ટેજ ગેઇનવાળું, જે ઇક્વેશન આપણે 8 નંબર આપ્યો હતો તે ઇક્વેશન, તો ઇક્વેશન આ જે 9માં તમને જે વેલ્યુ મળી છે તે વેલ્યુને ઇક્વેશન 8માં મૂકતા જો તમે આ જે સ્ટેપ બાય સ્ટેપ નોટ ડાઉન કર્યું હશે તો તમને સમજવા માટે ઇઝી રહેશે. તો હવે એવી ઇન્ટુ એલએફ એટલે કે વોલ્ટેજ ગેઇન લો ફ્રીક્વન્સી અપન વોલ્ટેજ ગેઇન મિડ ફ્રીક્વન્સી માટે જો વેલ્યુ મૂકીશું તો આપણને 1/1 પ્લસ HFE અપન F0 માઇનસ 1 અપન 1 પ્લસ JF અપન F0 મળે છે. હવે અહીંયા જે છેદનો છેદ છે તે અંશમાં જાય છે તે તો તમને ખબર જ છે. તો આપણને ઇક્વેશન મળશે 1 પ્લસ J ઇન્ટુ F અપન F0 અપન J પ્લસ JF અપન F0 પ્લસ FP માઇનસ F0 માઇનસ 1 થશે. તો હવે આપણને એવું ઇક્વેશન મળે છે કે 1 પ્લસ JF અપન F0 FV અપન અહીંયા જે +1 અને -1 બંને સાઈડથી કેન્સલ થઈ જશે તો કેવું ઇક્વેશન થશે તો 1 પ્લસ JF અપન F0 અપન FP અપન F0 પ્લસ J ઇન્ટુ F અપન F0 જે પ્લસ અને -1 હતા તેને બંને સાઈડથી કેન્સલ કરી દીધા છે. હવે જોઈએ છીએ કે ઇક્વલ ટુ 1 પ્લસ J ઇન્ટુ F અપન F0 અપન FP અપન F0 ઇન્ટુ 1 પ્લસ JF અપન F0 મળે છે. પરંતુ આપણને ખબર હતી કે FP અપન F0 ઇક્વલ ટુ આપણે આગળ જે વેલ્યુ જોઈ ગયા છે તે 1 પ્લસ HFE ઇન્ટુ RE અપન RS પ્લસ HIE મળે છે. તો હવે આપણને અહીંયા જે ઇક્વેશન છે તે ઇક્વેશનમાં આપણે HFE અપન F0ની જે આ વેલ્યુ મળી છે આ વેલ્યુ તે વેલ્યુને આપણે આ ઇક્વેશનમાં પુટ કરીશું તો ઇક્વેશન કેવું મળે છે 1 પ્લસ JF અપન F0 અપન 1 પ્લસ આ વેલ્યુને પુટ કરીએ છીએ તો 1 પ્લસ કૌંસમાં 1 પ્લસ HFE કૌંસ પૂરો ઇન્ટુ RE અપન RS પ્લસ HIE મળે છે ઇન્ટુ જે 1 પ્લસ JF અપન FP મળે છે. એટલે આ ઇક્વેશનમાં આપણે FP અપન F0ની વેલ્યુ પુટ કરી. હવે અહીંયા જે આપણે જોઈએ છીએ કે 1 અપન આ જે 1 છે તેના છેદમાં આપણે શું લઈ લીધું તો કે 1 અપન 1 પ્લસ HFE RE અપન આટલું જે વેલ્યુ છે તેને અલગ કરી દીધી ઇન્ટુ આપણે જે આ ઇક્વેશન છે તે ઇક્વેશનને 1 પ્લસ JF અપન F0 અપન 1 પ્લસ JF અપન F0 લીધા છે. અને આ જે ઇક્વેશન મળ્યું તમને તે ઇક્વેશનને આપણે ઇક્વેશન નંબર 10 આપેલો છે. અને FB બરાબર તો FP બરાબર આપણને 1 પ્લસ HFE ઇન્ટુ RE અપન RS પ્લસ HIE અપન 2 CE RE મળતા હતા. આપણે F0 અને FPની વેલ્યુ તો આપણે આગળ જોઈ ગયા છીએ. પરંતુ જે આ ઇક્વેશન 10 મળ્યું છે તો તે ઇક્વેશન 10 માટે એક કોમન એમીટરની આપણે વાત કરીએ છીએ. તો કોમન એમીટર એમ્પ્લીફાયર માટે જે આપણે પહેલી ફિગરમાં મેં તમને કીધું હતું કે કપ્લિંગ કેપેસિટર દર્શાવેલું છે તો તે કપ્લિંગ કેપેસિટરની હાયર વેલ્યુ માટે આપણને જે વોલ્ટેજ ગેઇન લો ફ્રીક્વન્સી માટે અને વોલ્ટેજ ગેઇન મિડ ફ્રીક્વન્સી માટે શોધવાનો હતો તો તે ઇક્વેશન આપણને મળે છે કે ઇક્વેશન 10 એ કોમન એ મીટર એમ્પ્લીફાયર જે કેપેસિટર છે તે કપ્લિંગ કેપેસિટરની હાયર વેલ્યુ માટે જે વોલ્ટેજ ગેઇન લો ફ્રીક્વન્સી અને મિડ ફ્રીક્વન્સીની વેલ્યુ આપે છે. આપણે ઇક્વેશન 10માં જોયું હતું કે લો ફ્રીક્વન્સી અને મિડ ફ્રીક્વન્સી જે વોલ્ટેજ ગેઇનનો રેશિયો હતો તેના પરથી આપણે કપ્લિંગ કેપેસિટરની હાયર વેલ્યુથી આપણને તેનો રેશિયો જે લો ફ્રીક્વન્સી અને હાઈ ફ્રીક્વન્સી માટેની વેલ્યુ મળે છે. હવે જો 1 પ્લસ HFE ઇન્ટુ RE અપન RS પ્લસ HI એ મોર ગ્રેટર દેન 1 હોય ધેટ મીન્સ કે FP છે એ F0 કરતાં કેવા છે મોટા છે એટલે કે FP મોર ગ્રેટર દેન F0 મળે છે. આપણે જોઈએ છીએ કે FP ઇક્વલ ટુ આપણને શું વેલ્યુ મળી હતી 1 પ્લસ HFE ઇન્ટુ RE અપન RS પ્લસ HI ઇન્ટુ 2 CE મળ્યા હતા. પરંતુ FP ઇક્વલ ટુ 1 પ્લસ HFE અહીંયા જે RE છે અહીંયા જે RE છે તો RE ને અહીંયાથી કેન્સલ કર્યા છે તો અપન 2 CE ઇન્ટુ RS પ્લસ HI એકરૂપ F1 થશે. ધીસ ઇઝ ધ લોઅર ફ્રીક્વન્સી E એટલે કે FP
મોર ગ્રેટર દેન F0 છે. હવે ધેન વી હેવ જે ઇક્વેશન 10 હતું તે ઇક્વેશન છે કે એવી ઇન્ટુ લો ફ્રીક્વન્સી એટલે કે વોલ્ટેજ ગેઇન લો ફ્રીક્વન્સી અપન વોલ્ટેજ ગેઇન મિડ ફ્રીક્વન્સી ઇક્વલ ટુ 1/1 પ્લસ HFE ઇન્ટુ RE અપન RS પ્લસ HI ઇન્ટુ 1 પ્લસ જે F અપન F0 અપન 1 પ્લસ જે F અપન FP મળે છે. આને આપણે ઇક્વેશન નંબર 10 આપ્યું હતું આગળ. હવે જે F છે તો F ઇક્વલ ટુ આપણે FP લઈએ છીએ. તો હવે આ જે ઇક્વેશન છે તેમાં F ઇક્વલ ટુ આપણે FP મૂકીશું તો શું થશે? તો 1/1 પ્લસ HFE ઇન્ટુ RE અપન RS પ્લસ HI. આ જે ટર્મ છે ફર્સ્ટ ટર્મ એઝ ઇટ ઇઝ રહેશે. સેકન્ડ ટર્મમાં જે F છે તેના બરાબર અહીંયા જુઓ 1 પ્લસ જે FP અપન F0. અહીંયા જુઓ કે આપણે અહીંયા આ જે ટર્મ છે તો આપણે F બરાબર FP મૂક્યા છે, પરંતુ છેદમાં FP છે એટલે બંને કેન્સલ આઉટ થઈ જશે એટલે તમને ઓનલી ફોર જે મળશે. હવે મેગ્નિટ્યુડ ઓફ ધ રેશિયો, જે આપણે રેશિયો શોધ્યો લો ફ્રીક્વન્સી અને મિડ ફ્રીક્વન્સીને વોલ્ટેજ ગેઇનનો, તેનું મેગ્નિટ્યુડ લઈએ તો શું થાય? તો મેગ્નિટ્યુડ ઓફ ધ રેશિયો, તો મેગ્નિટ્યુડ AVF, મેગ્નિટ્યુડમાં AV લો ફ્રીક્વન્સી અપન AV મિડ ફ્રીક્વન્સી એકરૂપ RS પ્લસ HI અપન 1 પ્લસ HFE ઇન્ટુ RE થશે. છેદનો છેદ અંશમાં જશે તો ઇન્ટુ જે FP અપન F આપણે જોઈ ગયા છીએ કે Z ઇક્વલ ટુ એક્સ પ્લસ વાય આય હોય તો મોડમાં x² પ્લસ વાય એટલે તમને અહીંયા √2 મળે છે. બટ FP અપન F0નો જે રેશિયો હતો તેના પરથી આપણને ખબર છે વેલ્યુ 1 પ્લસ HFE ઇન્ટુ RE અપન RS પ્લસ HI મળે છે. અને આપણે લો ફ્રીક્વન્સી અને મિડ ફ્રીક્વન્સીનો મેગ્નિટ્યુડમાં રેશિયો લઈએ છીએ તો તેની વેલ્યુ આપણને 1/√2 મળે છે. આ જે ઇક્વેશન મળ્યું કે મેગ્નિટ્યુડ એવી લો ફ્રીક્વન્સી અપન એવી મિડ ફ્રીક્વન્સી ઇક્વલ ટુ 1/√2. તો આ ઇક્વેશન એવું દર્શાવે છે કે જે પાવર ગેઇનમાં જે 3 dB જેટલો લોઅર ફ્રીક્વન્સીથી મિડ ફ્રીક્વન્સી સુધી વોલ્ટેજ ડ્રોપ થાય છે, અને આ લોઅર ફ્રીક્વન્સીને 3 dB સુધી આપણે દર્શાવવી હોય તો આપણને ઇક્વેશન મળે છે કે આ F1 છે તો F1 એકરૂપ FV ઇક્વલ ટુ 1 પ્લસ HFE અપન 2πCE ઇન્ટુ RS પ્લસ HI થાય. એટલે કે FV જે છે એ મોર ગ્રેટર દેન F0 થશે. જો આ વિડીયોમાં તમને કોઈ ડિફિકલ્ટી હોય તો તમે મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરો. આ વિડીયોને લાઇક કરો, શેર કરો, નિર્જા એજ્યુકેશન ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.